શૌચાલય તોડી નાખ્યું ને નવું બનાવવાની બાંયધરી પણ આપી નહીં. દાદાગીરી કરતા ભાજપના કાર્યકરને એમએલએ જીતુ ભગત કેમ બચાવે છે? કહ્યું, મને બાંયધરી મળી ગઈ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મળી નથી. માનહાનિ બદલ 10 દિવસમાં 10 કરોડ ચૂકવો. સ્ટિંગ ઓપરેશન મામલે લલિત વસોયાની ઇટાલિયને નોટિસ. આપ ધારાસભ્યએ કહ્યું, મને કોઈ નોટિસ મળી નથી. સરકારની બેદરકારીએ બાળકનો જીવ લીધો. ગાંધીનગરના સેક્ટર 1 ના નિર્માણાધીન તળાવમાં ગરકાવ થયેલા બાળકનો મૃતદેહ બહાર કઢાયો. અમિત શાહે ઝાટકણી કાઢી પણ તંત્રના પેટનું પાણી ન હલ્યું. સ્કૂલ કર્મીઓને રક્ષણ આપતો કાયદો બનાવવા માંગ. રખિયાલની નૂતન સ્કૂલના શિક્ષક પર વાલીના જીવલેણ હુમલો સહિતની 3 ઘટનાને લઈ શાળા સંચાલક મહામંડળની રજૂઆત. પોલીસ કર્મીએ વેપારીઓને તમાચા મારી ગાળાગાળી કરી. ડીસીપીએ કહ્યું, સૂચના બાદ પણ વેપારીએ મોડે સુધી દુકાન ચાલુ રાખી હતી. આ મામલે તપાસ ચાલી રહી છે. કાર્યકરના રાજીનામાએ ભાજપની પોલ ખોલી. રામનાથ મંદિર, આજી રિવરફ્રન્ટના નામે મળેલા 187 કરોડ ક્યાં ગયા? ટીઆરપી અગ્નિકાંડનો એસઆઈટીનો રિપોર્ટ બાકી સહિતના 13 કારણ આપી નારાજગી વ્યક્ત કરી.